ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ જિલ્લામાં અંદાજિત કુલ 3,500 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટી નિર્માણ. ગુજરાત વિધાનસભામાં મેડોસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવા સુવિધા અને વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદમાં અંદાજિત ₹910 કરોડ, વડોદરામાં ₹561.45 કરોડ રૂપિયા, સુરતમાં ₹204.70 કરોડ, જામનગરમાં ₹864.70 કરોડ અને ભાવનગરમાં ₹1003.99, આમ અંદાજિત 3,544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે, જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મજાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિટી સારવાર, વડોદરા SSG હોસ્પિટલ ખાતે હૃદય, કિડની, આંખને લગતા રોગોની સારવાર, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે હૃદય, કિડનીની, મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો, GG હોસ્પિટલ જામનગર ખાતે હૃદય રોગ, મૂત્રાશયના રોગ, પ્લાસ્ટિક સર્જરી, પેટના રોગો, સર TR હોસ્પિટલ ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડનીની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિટીસ્ટ ઉપલબ્ધ બનશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.